નજર કરીએ અમરેલી ઉપર તો અમરેલીમાં એક મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। છરીના ઘા મારી અને આ હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે પાક્ષિક ગામની મહિલા પર તેના પૂર્વ પતિ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। ઈજા પહોંચાડી પૂર્વ પતિ ફરાર થઈ ગયો હતો। તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં છૂટાછેડાના કેસમાં મારામારી કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે પત્નીએ ઈજાગ્રસ્ત હોવા છતાં પણ પ્રતિક્રિયા આપી છે। પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે। અમે જમવા બેઠા અને જમી લીધા। તમારો પહેલો પતિ 2 સરા લઈને આવ્યો, એક હાથમાં હતો અને એક ખીચામાં હતો। ડોશીમાં ખાટલે બેઠા હતા, એને ગોઠણનું ઓપરેશન કરાવેલું છે એટલે તો ન દોડી શક્યા। પછી એક ભાઈ હતા મનસુખભાઈ, એ વિકલાંગ છે એટલે એ બૂમ પાડી મારી પાસે આવી અને મને એના હાથમાં સરો હતો। મેં ઝપાઝપી કરી એટલે મને હાથમાં વાગી ગયું અને એણે મને પછાડી એટલે મને માથામાં વાગ્યું અને મારી ઉપર કડ ઉપર બેહીને હાથમાંથી સરો ખેંચી અને મારે અહીંયા કડે સરો મારી દીધો છે અને એ તૂટી ગયો સરો। એટલે બીજો સરો એણે ખિસ્સામાંથી કાઢી અને એણે મને મારી નાખવાનું જ તે પ્લાન કર્યો હતો। પેટમાં સરો મારવા ગયો તો મેં એના હાથ 2 ઊંચા કર્યા ને એટલે એનો હાથનો સરો મને અહીંયા નાકે વાગી ગયો અને બધા ભેગા થઈ ગયા।